સમાચાર અમરેલીથી અમરેલીના ખાંભાના ગીદરડી ગામે માનવ પર સિંહના હુમલાની ઘટના બની છે। ખાંભાના ગીદરડી ગામ સિંહણ દ્વારા ખેડૂત ભાગીદાર યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। ગીદરડી ગામના મુકેશભાઈ લખુભાઈ સોલંકી ની વાડીમાં પાણી તેઓ જ્યારે વાળતા હતા અને અચાનક સિંહણે તેમના પર હુમલો કરી નાખ્યો તો ઈજાગ્રસ્ત યુવકને કમર અને પીઠના ભાગે ઈજાઓ થતા સારવાર અર્થે ખાંભા બાદ અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ત્યારે ગીદરડી ગામમાં છેલ્લા 1 મહિનામાં સિંહ દ્વારા માનવ હુમલાની આ બીજી ઘટના બનતા હવે લોકોમાં ફફડાટ ફેલાયો છે। ખાંભા વન વિભાગ દ્વારા હુમલા કરનાર સિંહણને પકડવા કવાયત પણ હાથ ધરવામાં આવી છે। મારું નામ સોલંકી મુકેશ ગીદરડી સરપંચ છું। અમારા ગામમાં એક સિંહણે હુમલો કરેલો છે। મુકેશ નામના શંખ ઉપર પાણી વાળતો હતો સવારમાં અને આવો બનાવ 15 દિવસ પહેલાં પણ બનેલો છે, ગામમાં જ બનેલો છે। જંગલ ખાતાને ખાસ સૂચના એની વ્યવસ્થા કરે। સારવાર અર્થે ક્યાં લાવ્યા છો? સારવાર અર્થે ખાંભા લેવા હતા સરકારી હોસ્પિટલ। મારું નામ ભરતભાઈ લખુભાઈ સોલંકી, મારા મોટા ભાઈ મુકેશભાઈ લખુભાઈ સોલંકી એ વાડીએ ગયા હતા પાણી વાળવા। અચાનક આવીને પાણી વાળતા અચાનક આવીને વાઘે દીપડાએ હાવજે મોઢું માર લીધું। હાવજે મોઢું મારતા તરત જ અમે વન વિભાગને જાણ કરી અને આડો પડોના ભેગા થઈને હાટહૂટ કરીને જનાવરને ભગાડી દીધું અને અમે ખાંભા દવાખાને દાખલ થયા। ત્યારબાદ અમે પછી સારવાર લેવા અમરેલી આવી ગયા છીએ। ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ, જાફરાબાદ।